હેલો ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલ ગ્રીડ ફોર ફૂડમાં. આજે આપણે બનાવીશું આખા ભરેલા વેજીટેબલનું સ્ટફિંગ વાળું શાક. થોડું યુનિક છતાં બનાવવામાં એકદમ સરળ એવું શાક બનાવીશું. આખા વેજીટેબલનું શાક બનાવવા માટે મેં અહીં આટલી વસ્તુ લીધી છે. 3 ટેબલસ્પૂન તલનો ભૂકો, 3 ટેબલસ્પૂન શેકેલા સિંગદાણાનો ભૂકો, 3 ટેબલસ્પૂન ફાફડીનો ભૂકો, 2 ટેબલસ્પૂન લીલું લસણ, લીલા ધાણા, 1 ટેબલસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન મીઠું, 2 ટેબલસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ખાંડ, હાફ ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન આદુની પેસ્ટ, હાફ ટીસ્પૂન ગરમ મસાલો, 5 નાની સાઈઝના કાંદા, 2 મીડિયમ સાઈઝના ટમેટા, 1 કેપ્સિકમ, 4 નાની સાઈઝના રીંગણા. સૌથી પહેલા એક બાઉલમાં બધા મસાલા લઈ લઈએ. ઉપરથી 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખી દઈએ. હવે બધા મસાલાને મિક્સ કરી લઈએ. મસાલો રેડી થઈ જાય પછી બધા વેજીટેબલને સ્ટફિંગ માટે રેડી કરી લઈએ. સૌથી પહેલા રીંગણાના ડીટીયાને હાફ કટ કરીને રીંગણાને આ રીતે ક્રોસ કટ કરીને રેડી કરી લઈશું. પછી કેપ્સિકમને ડીટીયાવાળા ભાગમાંથી આ રીતે ચોરસ આકારમાં કટ કરી લઈશું અને અંદરથી બી અને રગ કાઢી નાખીશું. હવે ટમેટાને સ્ટફિંગ માટે રેડી કરીશું. તેના માટે ચાકુના આગળના ભાગમાંથી આ રીતે બધો અંદરનો પલ્પ કાઢી લઈશું. આ પલ્પને ગ્રેવી બનાવતી વખતે યુઝમાં લઈશું. હવે આપણે બધા વેજીટેબલમાં મસાલાને સ્ટફ કરી લઈએ. રીંગણામાં આ રીતે બંને બાજુ મસાલો ભરી દઈશું. સેમ એ જ રીતે આ કેપ્સિકમમાં મસાલો ભરી દઈશું. કેપ્સિકમમાં ઉપર સુધી મસાલો નથી ભરવાનો, નહીંતર ફ્રાય કરતી વખતે તેમાંથી મસાલો નીકળી જશે. ટમેટાને પણ રેડી કરી લીધા છે. હવે કાંદામાં વચ્ચેના ભાગમાં આ રીતે કટ લગાવી દઈશું. હવે ટમેટા અને કાંદાની ગ્રેવી માટે ક્રશ કરી લઈએ. મેં અહીં 3 મીડિયમ સાઈઝના કાંદા લીધા છે. મિક્સરની મદદથી કાંદાની પ્યુરી રેડી કરી લઈએ. સેમ 3 મીડિયમ સાઈઝના ટમેટા મિક્સરમાં કાઢી લઈએ. તેમાં ટમેટાનો પલ્પ વધેલો એ એડ કરી લઈશું અને પ્યુરી રેડી કરી લઈશું. હવે આપણે બધા સ્ટફ કરેલા વેજીટેબલ ફ્રાય કરી લઈએ. સૌથી પહેલા એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી લઈએ. તેમાં કાંદા ફ્રાય કરી લઈએ.
3 મિનિટ પછી કાંદા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. તેને એક વાસણમાં લઈ લઈએ. હવે રીંગણાને ફ્રાય કરી લઈએ. રીંગણાને આપણે આ રીતે મૂકી દઈશું. ને 2 મિનિટ માટે ઢાંકી દઈશું. બે મિનિટ પછી રીંગણાને આ રીતે કાળજીપૂર્વક પલટાવીશું, જેથી કરીને તેમાં રહેલો મસાલો બહાર નીકળી ના જાય. આ જ પ્રોસેસને રિપીટ કરતા જશું. મારે લગભગ રીંગણા ચડવામાં 5 મિનિટ જેટલો સમય લાગ્યો છે. ચડી ગયેલા રીંગણાને આપણે એક બાઉલમાં લઈ લઈશું. હવે કેપ્સિકમને આ રીતે તેલમાં મૂકી દઈએ. કેપ્સિકમની ઉપર આ રીતે 2 ચમચી જેટલું તેલ નાખી દઈએ. હવે તેને ઢાંકી દઈશું. 2 મિનિટ પછી તેને પલટાવી દઈએ. આ જ રીતે રિપીટ કરતા કરતા તેને ચારે બાજુથી ફ્રાય કરી લઈશું. કેપ્સિકમ ફ્રાય થઈ ગયું છે. ફ્રાય કરેલા કેપ્સિકમને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે ગ્રેવી રેડી કરી લઈએ. સૌથી પહેલા તેલમાં હિંગ નાખી દઈએ. હવે તેમાં કાંદાની પ્યુરી નાખીને 2 મિનિટ સાતળી લઈએ. બે મિનિટ સતળાઈ જાય પછી તેમાં ટમેટાની પ્યુરી નાખી દઈએ. ગ્રેવીમાં થોડું પાણી નાખી દઈશું. પછી તેમાં આ રીતે સ્ટફ કરેલા ટમેટા મૂકી દઈએ. હવે 2 મિનિટ માટે તેને ઢાંકીને ચડવા દઈશું. સ્ટફિંગનો મસાલો જે વધ્યો હતો તે પણ આપણે એમાં નાખી દઈએ. ફરી આપણે એને 5 મિનિટ માટે ઢાંકી દઈશું. પાંચ મિનિટ પછી અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું. અહીં તમે મીઠું અને મરચું ચેક કરી લેજો. જો તમને ઓછું જણાય તો તમે એડ કરી શકો છો. હવે આપણે તેમાં ફ્રાય કરેલા કાંદા એડ કરી દઈશું. એક મિનિટ પછી કેપ્સિકમ નાખી દઈશું. ઢાંકીને 2 મિનિટ માટે ચડવા દઈશું. લાસ્ટમાં આપણે રીંગણા એડ કરીશું, જેથી રીંગણા આખા રહે. રીંગણાને આપણે લાસ્ટમાં એડ કરીશું. રીંગણા સોફ્ટ હોય છે, જેથી કરીને તે જો વધારે પડતા ચડી જાય તો ગ્રેવીમાં મિક્સ થઈ જશે અને આખા રીંગણા રહેશે નહીં. એટલા માટે તેને બીજા બધા વેજીટેબલ ચડી જાય પછી લાસ્ટમાં એડ કરીશું. હવે લગભગ 1 મિનિટ જેટલું ગરમ થયું છે અને ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે. આપણું શાક એકદમ રેડી છે. એક બાઉલમાં લઈ લઈશું.
અને ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરીશું. આપણું શાક એકદમ પરફેક્ટ રીતે બન્યું છે. જોવામાં એકદમ સરસ છે અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી એવું આખા વેજીટેબલનું સ્ટફિંગ વાળું શાક ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. તમને 100% પ્રોગ્રામ જેવી મજા પડી જશે. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.